આ ખાનગી ટ્રાવેલ્સમાં અચાનક આગ લાગી ગઈ હતી ચોટીલા મધરી ખડા નજીક. જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. સળગતી બસને જોઈ મુસાફરોમાં જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી. સમગ્ર વિસ્તાર મુસાફરોની ચીચિયારીથી ગુંજી ઉઠ્યો હતો. બસમાં સવાર મુસાફરો પોતાનો જીવ બચાવવા બારીના કાચ તોડી કૂદ્યા હતા, તો કેટલાકને સ્થાનિક લોકોએ જીવના જોખમે બહાર કાઢ્યા હતા. આથી મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી રાજકોટ જઈ રહી હતી આ સુદામા ટ્રાવેલ્સ, જેમાં લગભગ 50 જેટલા મુસાફરો સવાર હતા, જે ચોટીલા મધરી ખડા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે તેમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા, જે બાદ બસમાં આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જોકે બાદમાં ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો અને ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પણ આગ એટલી વિકરાળ હતી કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આમ પાછલા કેટલાક દિવસોથી ખાનગી બસોમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાનગી બસોમાં મુસાફરી કરતા પેસેન્જરોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.